Hey guys, Jai Mataji. It's a beautiful day, hot and cold, chilly coming, so thandi આવી છે. From we're going to go. Very nice, starry farm view. Beautiful Sunday. તો બહુ મોડું છે, બધા સુઈ ગયા હશે ઇન્ડિયામાં, તો પણ ખાલી નાનો મેસેજ છે કે શું કહેવાય કે યંગસ્ટરના ગ્રુપમાં જેને છે કે આ નવું ગ્રુપ બની રહ્યું છે અને એમાં શું કહેવાય કે આપણે નુકુલ ડાભી એનું શું કહેવાય અગ્રેસિવ કરશે, એનું લીડ કરશે. એન્જલ અમિત અને અમે બધા જોડાયા તો આવીશું જ, but we are the shadow. So that's a wallet by the way. તમારે કેવું હોય બરોબર ને, I don't know, but it's the wallet. See how I'm ખાલી normal, you know. Yeah, so it's so easy. See how it's very comfort. Wait a second, cash need a જરૂર છે નહીં. So and they stuck behind your phone or something, you know, stuck. So good. પણ શું કહેવાય તો નુકુલ ડાભી છે આપણે, એ શું કહેવાય એનું અગ્રેસિવ કરશે અને સવાર સુધીમાં ગ્રુપ મળી જશે. This is the beautiful color. બંધ કરવાનો. Close. See, break દબાવો ને તમે. Something on the middle, something. They see something. Okay. You just push your brake here. Nice. This car is only 4,000 miles. That's a loaner car by the way. This is Cadillac. તો પછી વેરી ઇમ્પોર્ટન્ટ શું કહેવાય ખાલી કેમ છે જય માતાજી. પણ શું કહેવાય કે બહુ લેટ છે, મારે ખાલી મેસેજ એટલા માટે જ કરું છું કે યંગસ્ટરનું ગ્રુપ બની રહ્યું છે એના માટે. અને બીજું કે આપણું જે DJ LLCનું જે ઓપનિંગ છે થાઈલેન્ડમાં, ગ્રાન્ડ ઓપનિંગ, જેમાં જો માતાજીને ગયા આવશે તો હું પણ જઈશ, અમે બધા અહીંથી જઈશું ડાભી ગ્રુપના. તો સાથે સાથ શું કહેવાય કે પટેલોનો પણ ત્યાં આમંત્રણ છે, તો એના માટે લાગ્યા છે અમે. તો અમારે શું કહેવાય કે શરૂઆત પાસપોર્ટથી કરવાની છે. તો એમને આપણા ગ્રુપમાં જે સાત સમાજનું છે ને એમાં મેં મૂકી દીધી છે કઈ વસ્તુ જોઈએ છે, અને યંગસ્ટર અમને હેલ્પ કરી દેશે. અને અમે તમે શું કહેવાય કે નિકુલને એમ પછી સમજાવશે. તો લિસ્ટ છે જ આપણે સાત જે વોટ્સએપનું ગ્રુપ છે ને સાત સમાજનું, એમાં મૂકેલું જ છે એના પાસપોર્ટ માટેનું. તો એની પર આપણે આગળ કરીએ. અને શું કહેવાય કે એમની જોડે બે ત્રણ યંગસ્ટરને પણ જવું પડશે. તો કોણ આવશે એ ચૂઝ કરશે તો થાઈલેન્ડની પહેલી ટ્રીપ મળશે જય માતાજી. પછી એ લોકોને આપણે દુબઈ મોકલીશું. આપણા પટેલો છે તો એમને ધીમે ધીમે આપણે શું કહેવાય કે અહીંયા પણ મારી ઈચ્છા છે અમેરિકામાં લાવવાની, ફરવાની, તો બધું કરીશું. પણ એ ક્યારે વી ગોઈંગ મેક ધ પ્રોફિટ. એક્સપેન્સ છે ને તમે લોકો જ કમાઈને આપો પછી, એટલે સ્ટેપ બાય સ્ટેપ. તો એ થઈ રહી છે વેરી નાઇસ. રાતે કેમ મોડા મેં મૂકીએ તો બધા સુઈ જાઓ, તો સવારે શાંતિથી જુઓ. એટલે હું શાંતિથી પછી શું કહેવાય તરત ફોન ના હોય. અને મેં એવું સાંભળ્યું છે કે બરોડાથી આપણે શું કહેવાય કે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આઈ એમ વેરી હેપી. બરાબર ને. તો ગુડ. મેં હજુ પણ કહ્યું હતું, હું તો એમને અલગ રીતે પણ ફંડ માટેનું હું તો એગ્રી હતો જ. મને તો એ પણ જેન્યુઅન લાગ્યું હતું કે so many people inside too, you know. So
પેલામાં નહીં, પણ શું કહેવાય કે ફોન રીતે પણ મેં કહું જે રીતના 7 મલ્લા ના આપો તે રીતના 8 ના લો, પણ આ લોકોને એવું નક્કી કર્યું કે જોડાયેલા છે અંદર, અને તે વર્કઆઉટ ગુડ નાવ, આઈ એમ હેપી. પણ જે રીતે હું હેપી છું, અને તેના પણ લાઈક આઈ છે, ત્યાંથી પણ કોઈ પણ જે પણ હોય એ તમે અહીંયા મૂકી શકો. ઇવન ફ્લેવર હશે, અમે યંગસ્ટરની જરૂર છે, અમને સવાર સુધીમાં આવી જશે લિસ્ટ, પેલું ગ્રુપ બનેલો આવી જશે, તો અમે મૂકી દઈશું, એમાં જોડાઈ જાઓ તમે. એમાં તમારો એક નાનો વિડીયો મૂકી દો કે મારું નામ આ છે, તમને શું કહેવાય કે નિકુલ ડાભી આવશે, એને મોર ઇન્ફોર્મેશન આપશે, તમે એમાં કહી દો કે ભાઈ આમ છે, નામ છે, આ તે તમારું ફ્લેવર કયા છો, અને તમે શું કરી શકો, તમે કઈ જોબ કરો છો, બરોબર ને, તમારા વિશે કે ભાઈ મને આમાં રસ છે કે આ છે, દરેક વસ્તુ. ભાઈ તમને હું કહું, હું જે રીતે મારા નાના ભાઈઓ છે, મારા છોકરાઓ છે, કે જે રીતે મારું હું ટ્રેન કરું છું ને, જે મારી લાયકાતના હિસાબે, મારી બુદ્ધિના હિસાબે, આટલા વર્ષનો અનુભવ હું એમાં નાખીને તૈયાર કરીશ આ બધું. અને આપણે બધાને હવે જરૂર પડશે હવે ત્યાં, એટલે હું કરી રહ્યો. હું બેઝિકલી છે ને શું કહેવાય કે હું બહાર જે કામ આપું એ કામ ત્યાં આપી રહ્યું છે. અહીંનું પણ મારું એકાઉન્ટિંગથી મારી બધું હવે છે ને ત્યાં આપણે તૈયાર કરીએ, ટીમ ત્યાં જશે. પછી આપણે ત્યાં ઓફિસ બની જશે, પછી ત્યાં તો 2-3 કોમ્પ્યુટરમાં જ બધું થશે. પરેશભાઈ આપણે છે જ હવે ત્યાં. મોટાને કેવો આનંદ મળશે યાર, મોટાના આવે એ જ્યાં આટલા વર્ષો સુધી ત્યાં એ બિચારાએ શું કહેવાય બેસી રહ્યા, બરોબર ને. પણ જો આજે એનો ઉપયોગ આખો સમાજ કરશે, ઓફિસ બનશે, ત્યાં 7-7ની ચેર હશે ત્યાં. તો દેટ્સ ઓલ. મેસેજ મૂકું છું, લોકો જુએ છે એટલે મૂકું છું થોડું ઘણું. બીજો તો હમણાં છે જ ગ્રુપમાં. અને શું કહેવાય કે થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. લાસ્ટ વિડીયો બધાએ બહુ લાઈક કર્યો, બટ આઈ રિયલી લાઈક ઇટ. So, thank you. And okay, so we just get out the house. See, the door was there. So these are nice. This is the see. The door. This Derby Farm 1. See? આપણે તિરંગો યાર, સવાલ જ નથી. મેરી જાન. મનીષભાઈ જય માતાજી. સંજયભાઈ જય માતાજી. ડાભી ફાર્મ યો મનીષભાઈ. હવે આ ડાભી ફાર્મ એટલે મનીષભાઈ ઉભા રહી એટલે મનીષભાઈનું થઈ ગયું, કોઈ નામ નહીં ભાઈ, બરાબર. This is how they look. આપણી લેન્ડ છે ને, જો આ બધી આપણે IML લઈ લીધી છે બાજુવાળી. જો આપણે આપણે છે ને પ્રોજેક્ટ આપણે રક્ષક, આ બે છે ને પાછળ ફર્યા કરે. જો કોઈ સાપ બાપ કોઈ છે ને શિયાળ બિયાળ કંઈ ના આવે. They smell them, they go more coming 2-3 baby. તો શું કહેવાય કે છે ને. So this is beautiful. Okay guys, so you know, thank you for watching. હું તો બોલ્યા જ કરીશ ભાઈ, મને તો હવે શું કે I don't know. આ બધું અને જે કહું છું, અમુક જે હોય ને અમુક વસ્તુ જે I don't know if you believe or not, પણ શું કહેવાય કે અમુક જે વસ્તુ હોય છે ને, what I believe, okay, મારું what I believe. હું ફેસબુકમાં લાઈવમાં કેમ કહું છું કે આ યોગીભાઈ કોઈ દિવસ ના ભાઈ ના, સત્ય મેં વિજયથી. અને શું કહેવાય કે જે હોય ને દિલનું સત્ય કહી દો. મારી ફેસબુકમાં મારી ચેનલ પર હું ખોટું નથી કહેતો કે આપણે શું કહેવાય કે એવું નથી કે કોઈ સ્ટોરી કહીએ આપણે આ કહીએ, બરાબર ને. So we going to the junction.
આ રસ્તામાં એ જોજો અને આ જો I like this one. Nice. It's very nice country where I live here. एकदम you know what they call the beautiful here. So anyway, શું કહેવાય કે how they did it very good. અને કંપની પણ આપણે શું કહેવાય કે we are doing super good. જે બેબી એમ ઘાસ કાપે છે ત્યાં. This is nice. There's a cow here. Sorry, I won't be. This is Texas here also. Texasની સાઇન પણ છે. This is Texas flag. આપણે પણ તમે જોયું હશે Texas flag છે ને. કાઉ પણ છે લોંગ હોર્ન કહે છે ને અહીંયા જો વાય સી લગે જેવા છે ને long horn. Why they call long horn? Because you have long horn. You look at cow. That's why. Like a donkey પણ છે લે. તો શું કહેવાય કે કોઈ વાંધો નહીં પણ મને તો ઈચ્છા છે કે આ લોકો શું કહેવાય કે થાઈલેન્ડ જાય અને થોડા યંગસ્ટરો જોડાશે એની અંદર અને શું કહેવાય કે આગળ વધીશું આપણે બધા બરાબર ને અને હું પણ ત્યાં આવી રહ્યો છું અને આ શું કહેવાય હું તમને જે કહું કે અમુક વસ્તુ જે આવે ને હું તમને કેમ ફેક કહેતો હતો કે તમારે લોકોની જે યંગસ્ટર હોય જે રીતે કામ કર્યું જે રીતે અમુક વસ્તુમાં સાત મોલ્લા ભેગા થઈને કર્યું છોકરાઓએ કર્યું જે કરે છે હમણાં આ એ પૂજા આ જે આરતી આ જે શું કહેવાય કે જે છે ને આ એનો દરવાજો મને બનાવ્યો છે તમે એમ વિચાર કરજો આ ઉપરવાળા હવે હાથ પકડવા આવ્યા છે હું સાચી વાત કરું હું એમ નથી કરતો તમને હું અહીં કાલે 1000 રૂપિયા હું તમને આપી દઈશ નહીં અને કામ જે હશે બધું હું અહીંયા જે પે કરું મારું બધું ત્યાં કરવાનું છે અમુક બધી વસ્તુ પ્લસ એ કોઈ મેક સમ બરાબર બધા પ્રોજેક્ટોમાં છે આમાં છે આપણે શું કહેવાય 2-3 મોટા ત્યાં પ્લાનિંગના પ્રોજેક્ટ આવી રહ્યા છે એક શોપિંગ સેન્ટર ત્યાં બનાવીએ આપણે આ તે પ્લસ અમુક છે ને વિડીયોનું ગ્રુપ હોય એનું હું અહીંયા બધાને હાયર કરું છું હોલિવૂડમાં શું કામ એમને પૈસા આપું હું ત્યાં આપણે બનાવીએ પછી એક લેડીઝનું પણ બનાવીશું પણ હમણાં અમે જેન્ટ્સનું બનાવી રહ્યા છે નિકુલભાઈ પણ લેડીઝનું ગ્રુપ આવશે ને એમાં શ્રદ્ધા હશે અને હું થોડું મોનિટર કરીશ અમે પછી અને દરેકમાં પટેલ તો હશે જ અને પછી શું કહેવાય લેડીઝને જ આપણે હાથમાં આપી દઈશું પણ તો આપણે એક બે જણ તો મારે તો મોનિટર કરવું પડશે ને અમુક પણ શું કહેવાય કે મોટે ભાગે શ્રદ્ધા કરશે પણ એ પછી તો એ બહેનોને પછી એમ ના થાય કે અમે રહી ગયા પહેલાં આમનું કરીએ બધું સેટઅપ થઈ જાય ગુડ બધાનું મેક્સ્યોર શું કહેવાય અંદર અને પછી લેડીઝનું આપીશું કામ પછી બંને ગ્રુપ સેટ થઈ જશે પછી કામ વેચીશું આપણે કોને કરી એટલું બધા જોડે જ તમે કરશો કે કોઈ પણ કરશે ને એક પંચનું જે એકાઉન્ટ હશે ને એનો પ્રોફિટ એમાં જ જશે અને એમાંથી તમને લોકોને તમારું જે પર્સન્ટેજ પગાર જેવું મળશે તો તમે પંચને બનાવી આપશો પંચમાંથી પછી દરેક ઘરમાં જશે હું બહુ મોટી લિંક બનાવી રહ્યો છું હું અને શું કહેવાય સો મેની વેઝ આપણે શું કહેવાય કે ઇન્વોલ્વિંગ એકાઉન્ટિંગ છે આ છે તે છે બધું કેટલાય વસ્તુ છે જેમાં આપણે ઇન્વોલ્વ કરી રહ્યા છીએ મારી અહીં કેટલી કંપનીઓ છે આ છે એમાંનું પણ અહીં ત્યાં જ કામ આપી દઈશું બરાબર ને તો બહુ ઇઝી થશે અને એકવાર ત્યાં ઓફિસ બની ગઈ ને તો પછી અમારી મેઇન ચેરિટી છે એને હું જોઈન કરી રહ્યો છું ત્યાં એની વે એટલે શું કહેવાય એની મેઇન ઓફિસ ત્યાં પણ બનાવી દઈશું આપણે ફર્સ્ટ યર સેકન્ડ યર બીજા બધા પણ પ્રોજેક્ટ આવી રહ્યા છે એટલે શું કહેવાય કે લેટ મી હેપન સો થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી અનિકેતભાઈ કે લેટ મી ગો સન્ડે છે તો થોડું શોપિંગ અને બીચ ઉપર જવાનો પ્લાન હતો પણ હમણાં પેલું શું કે ન્યૂ બોર્ન બેબી રિમેમ્બર
તો પેલી હમણાં છે ને એટલે રવિવાર છે એટલે નેક્સ્ટ ટાઈમ 2 દિવસ થયા છે 5 ડે પછી શું કહેવાય પછી થોડું મોટા થશે પછી રમતા થઈ જશે બચ્ચા. માય ગોલુ ઇઝ બેક. હાઉ મેની બોયઝ ધેર? More than one, y'all. I know one already, so ગોલુએ પાછા આવવું જ પડે. ભગવાન મને ગોલુ બીજો આપવો જ પડે. પાછા એ ના આવે તો he owe me one. આને શું કહેવાય કે ભાઈ એનીવે પણ so beautiful here Texas. મારી ઈચ્છા તો શું કહેવાય કે અને so that's all from here right now. અને આપણે નુકુલભાઈ છે નુકુલ ડાભી એને હમણાં છે ને યંગસ્ટરનું જે ગ્રુપ બનાવ્યું છે આપણે અમે એમના લીડર બનાવી રહ્યા છીએ. તો હી વિલ હેન્ડલિંગ એની જોડે 200 થી 500 છોકરાઓ છે. ભાઈ હું તો ગાંડ જ થઈ ગયો છું. જેમ જેમ શું કહેવાય હું નજદીક આવતો જોઉં છું માહિતી મળે છે. આમ સરપ્રાઇઝિંગ જો એટલે શું કે આમ વેરી પ્રાઉડ કે આટલું મોટી કમ્યુનિટી આ રીતે આ બધું ઇન્ડિયામાં ચાલે છે. સેવા ભાવના છે આ છે તે છે. આમ વેરી પ્રાઉડ જે નાતના છોકરાઓ કરે છે બધું જાણવા મળે છે ધીમે ધીમે. તો આમ રિયલી પ્રાઉડ ફોર યુ સો મેની થિંગ. અમે તો યાર એ ફેરી હતા ને ગામમાં જે શું કરીએ ખાઈને એટલા પર ત્યાં અમે અચાનક કોઈ બેઠા હોય ફુવારા પર બેઠા હોય. રાતે મોટે ભાગે અચાનક હોય કે ફુવારા પર ઓછું હોય કે ત્યાં હોય મંદિર નીચે દાદરામાં બેઠા હોય. કોઈ વાર કાં તો આ બાજુ બેઠા હોય નીચે અમારા દાદરામાં બેઠા હોઈએ બરોબર ને એવી રીતના બેઠા હોઈએ અમે. અને પછી શું કહેવાય એ ફેરી તો જબ્બુ લઈને રાતે પાછું ઉપર જવાનું. એટલે પણ લાઈફ ત્યાં જીવી ચૂક્યા છે એટલે આઈ નો પતરા પર ઊંઘી જવાનું કાં તો વિઠ્ઠલભાઈ ત્યાં ઊંઘી જવાનું આ બાજુ ખરા બાજુ પછી ચોકમાં ઊંઘી જવાનું ખાટલામાં. ઇટ્સ જસ્ટ લાઈફ ઇઝ બહુ મજા આવતી. પછી અંદર બપોરે ખાઈને મોટા ત્યાં જ ઊંઘી જવાનું મસ્ત પંખામાં 2 કલાક. લાઈફ અલગ હતી ભાઈ અલગ હતી. સવારે મોટા રોજ બીલીપત્ર લેવા જાય ભોલેનાથને પ્રાર્થના કરે જ. આજે એમના ત્યાં એમના નામનું છે ને જે બની રહ્યું છે એ મારા મોટા કાકા મારા સગા મોટા કાકા દયા કાકાના નામની બનાવીશું આપણે. જે આખી હાલમાં 7 પંચાયતની ઓફિસ હશે અંદર. પરેશભાઈ લોકો એ લોકો છૂટ હાલે કેમ કે ગમે તેમ શું કહેવાય મનીષભાઈ લોકો ગુડ કહેવાય. પણ ઓકે તો વિડીયો બહુ લાંબો થાય છે પછી બોરિંગ થઈ જાય છે પણ શું કરું. પણ મેં જે વાત કરી કામ નહીં કરી ભાઈ બરાબર ને. અને હોપફુલી માણસ આખો વિડીયો જુએ છે તો એમને ખબર પડે છે કે ના ભાઈ. તો થેન્ક યુ ફોર ધેટ. અને બીજા બધા તો અમે લોકોએ જે પંચની રીતે નક્કી કર્યું છે કયું શું છે ફંડિંગથી માંડીને ટ્રસ્ટનું આ તે બધું એટલે શું કહેવાય એમાં હજુ ફાઇનલ થયું નથી. તો મને આજે ખબર પડી કે ભાઈ ફાઇનલી પ્રગતિ મંડળને બંને જણ જોડે સંધિ થઈ ગઈ એટલે ગુડ છે. આઈ એમ હેપી બરાબર ને. એટલે શું કહેવાય તો એ બરાબર 7 પંચોવાળાએ મને લખીને આપ્યું છે એટલે ભાઈ શું કહેવાય કે એમને એમનું કહ્યું અને પછી આઈ થિંક દે ઓલ ઓકે આઈ થિંક બરાબર ને. પણ શું કહેવાય કે આગળ વધવા માટે છે ભાઈ. હું તો એટલો બિઝી મારા ટેક્સમાં છે ને એમાં મારે 2-4 કામમાં આમાં અને પેલું થાઈલેન્ડ મારે ફાઇનલ છે. ચિરાગ 2 મહિનાથી ઇન્ડિયા નથી ગયો યાર એ ભાઈ ત્યાં એમાં બધું લાસ્ટ ચાલી રહ્યું છે. ગ્રાન્ડ ઓપનિંગ થયું નથી. ફાઇનલી લાઇસન્સ આવી રહ્યું છે ભાઈ લાઇસન્સને. એટલે શું કહેવાય કે એનું જે હોટલ એન્ડ સ્વીટનું ત્યાં પછી ઓનલાઈન આવી શકે બધું બહુ થઈ શકે. અને પછી શું કહેવાય કે સુપર બિગ વે મારી દિલથી ઈચ્છા છે એક જણ કદાચ આવશે જ. એમને પ્રોમિસ તો આપી છે પણ હવે પણ શું કહેવાય કે અહીંયાથી બધા જઈશું આપણે. તો થેન્ક યુ. લોંગ વિડીયો અગેન એન્જોય. હોપફુલી આપણે તો વાત થઈ અન્ડરસ્ટેન્ડિંગ. અને શું કહેવાય કે બીજું તો યંગસ્ટરનું ગ્રુપનું સવાર સુધીમાં આવી જશે તો તમને બધાને છે ને પતિની જોડે જજો
એમનું પણ અંદર છે ને એ એડમિન કરી શકે, એ તમને એડ કરી શકે, પણ તમને શું કહેવાય, તમે એમને તમારું નામ ને તમારો વિડીયો મોકલજો ફોન નંબર સાથે બધું અંદર, અને તમારા વિશે મેં એમને કહ્યું તો બધા જાણકારી નિકુલ કે અમિત આવશે, બરાબર ને. અને શું કહેવાય કે યંગસ્ટરના ગ્રુપમાં બધા હશે, પરેશભાઈ ને મનીષભાઈ હશે. મનીષભાઈ આપણા ખજાનચી છે, બરાબર ને. એટલે સ્ટેપ બાય સ્ટેપ બધું છે આપણે સાથે, અને એમાંથી આપણે બધા ચૂઝ કરીશું ભાઈ. હા, આ તો હમણાં તો શું કહેવાય કે અમારું જે ચાલે છે એમાં એ જ કરી રહ્યા છે. એટલે કોઈને એમ ના થાય કે ભાઈ આમ કેમ કે આમ, કોઈ મને ખબર છે કોઈને નહીં થાય, પણ કદાચ દિલમાં એવું છે કે કદાચ કોઈને એમ થાય કે બધા ડાભી કેમ અંદર કેમ આમ જ કેમ, પણ ભાઈ આ તો અમે ઓલરેડી અમારું તો ચાલી જ રહ્યું છે આ રીતે. હવે અમે એ જ કરી રહ્યા છીએ તમને લોકો. તો અમારી તો પ્રોસેસ જે રીતે ઇઝી થતી હોય, અને પરેશભાઈ ત્યાં પરફેક્ટ આખી ઓફિસ બની રહી છે, આપણી બેંક જેવું જ હશે ત્યાં બધું જ. હું તમને હેલ્પ કરી રહ્યો છું ભાઈ. હું પણ અહીંયા મારું એટલું લઈને મૂક્યું ને મેં, તો મારું 20 મહિનામાં તમને આપી મારું એ પણ નીકળી જશે પાછું મારું. હું તો બરાબર ને આજે એ રીતના હું દરેકને એક મહિને એડ કરીશ, મારે ખાલી એ જ છે. પછી મારું એટલે સિસ્ટમ એવી છે ને, આ તો ભાઈ પારસમણી એવી બની છે ને બાપા, તમને 1 રૂપિયો આપ્યા વગર બધાને ત્યાં લાખ કે મારી 2-5 વર્ષમાં ની કઈ ની કઈ ઇન્કમ હશે. જય માતાજી. બોલો, 1 પૈસો મારો ના આવ્યો, મારો તો પાછા 20 મહિનામાં આવી જશે. જય માતાજી. બરોબર. એટલે શું કે બધા એનીવે, પણ થેન્ક યુ ફોર ધેટ. અને બધા 1 by 1 સેકન્ડ હજુ સુધી નક્કી થયું નથી, પણ સેકન્ડ પણ જોડાશે. અને શું કહેવાય કે ખવડાવો પટેલોને ઘી બી ખવડાવો યાર, એમને થાઈલેન્ડ મોકલવાના છે ભાઈ, હે ને. તો જય માતાજી, ખુશી મળે. આપણે ફર્સ્ટ થાઈલેન્ડ નોટ ફોર ધ ફન, ફેમિલી ટુ. થાઈલેન્ડને બધા મગજમાં કે ફન, દે બ્યુટીફુલ. આપણો એરિયા તો વેરી નાઇસ એરિયામાં છે, દરિયા કિનારે વિથ ધ બીચ, વેરી ગુડ એરિયા. નોટ ધ ફન એરિયા ઇન થાઈલેન્ડ, નો, ધીસ 6-8 miles further. I'm not exact the mile thing, but further. Remember. તો શું કહેવાય કે એટલે એવું નથી પાછું. They be going proud. The first family. આખું ચેન્જ કરાવી રહ્યા બધું અંદરથી. ફેમિલી રિસોર્ટ. અને શું કહેવાય કે ઇટ્સ બી ગોઈંગ નાઇસ. અને ટોપ ઉપર આખી રેસ્ટોરન્ટ બાર બધું છે, એમાં ત્યાં જાય ફેમિલી પીપલ. અને ત્યાં શું કહેવાય કિડ્સ પ્લેનું એ રાખીશું, આખું લુક પણ થઈ જવાનું આપીશું. તો પ્લીઝ, એટલે તો મજા આવશે. એટલે આપણા પટેલો પણ ઉદઘાટનમાં ગ્રાન્ડ ઓપનિંગમાં જશે તો આનંદ મળશે. એ બાજુ હું નાચ જોડી રહ્યો છું, જાગ્યા ત્યારથી સવારે. બધા કહે અત્યાર સુધી ક્યાં હતા ભાઈ, અત્યાર સુધી ઉપરવાળા મારું તમારા લોકોનું પ્રે એટલું સ્ટ્રોંગ નહોતું કે મને નહોતું કહ્યું કે મને એવો પણ નહોતો બનાવ્યો. સર્કમસ્ટન્સ બધું 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ થયું ને ભાઈ. હું તો કંઈ થોડું લોટરી વિનર છે કે આઈને તમને આપી દઉં. એટલે બધા ક્વેશ્ચન આવે. અને મને લોકો, અને મને એક વસ્તુ શું ગમી ખબર, જે અમુક જેન્યુઅન મને પ્રશ્ન પૂછે છે ને, એ ગમે ત્યાંથી ઓળખીને મને આઈ લાઈક ઇટ. અને બીજી વસ્તુ એમને જો કે મને પૂછતા નથી, પણ એમનું મિનિંગ લોંગ હોઈ શકે. અને આઈ રિયલી એપ્રિશિએટ. તો એમના માટે પણ છે કે હું છે ને, જો મારી વાતને બરોબર સમજે તો હું રોજગાર કરવા માંગુ. એટલે ધેટ્સ બી ગોઈંગ મોર. એનીવે, પણ શું કહેવાય કે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો લોંગ અગેન ભાઈ. અને કોઈ મેસેજ મોકલ્યો છે મને, ગૌરાંગભાઈ ઝરીવાલા. જય માતાજી. કમિંગ બેક ટુ હ્યુસ્ટન ટુડે. ભાઈ ઓસ્ટ્રેલિયામાં 6 દિવસ, વેરી નાઇસ. આ ઝરીવાલા ઇન્સ્પાયરિંગ ફોર ધેમ. સુનિલ ગાવસ્કર જોડે ક્રિકેટ રમ્યા છે એમને, આપણા ગ્રુપમાં છે. ઝરીવાલા ઓળખતા જ હશે મોટે ભાગે એમને બધા અહીંયા, બરોબર ને. એટલે શું કહેવાય કે અમે ઓસ્ટ્રેલિયામાં છે, પણ આપણી ઇન્ડિયાની ટ્રીપ આવી રહી છે ભાઈ.
મને મારું ગામ યાદ આવી ગયું છે હવે. એટલે શું કહેવાય, આવીશું અને એક્સક્યુઝ મી અને જે યંગસ્ટરનું આવે ને તો મને ખબર નથી, એમ નથી કહેતો રિપ્લાય ટુ યોર સ્ટોરી બુક કે કઈ રીતે કહું, પણ યાદ રાખજો મારો શબ્દ. આ યંગસ્ટર અંદર જોડાવ ને, મને કોઈ એમ ના કહેતા કે હું તમારા કાકાનો છોકરો, મામાનો છોકરો, ફુવાનો છોકરો, એવું ના કહેતા બાપા. તમારું નામ ફૂલ કહેજો, બરોબર ને? પણ મારે એ નથી જોયું. મારે તમારું નામ ફૂલ કહેશો ને, મને ખબર પડી જશે, બરોબર ને? તમારામાં શું લાયકાત છે એ કહેજો, અને તમે શું કરી શકો અને તમે શું કરો છો, તો આપણે પછી એને કેટેગરી વાઇઝ, બરોબર ને? યાદ રાખજો, પ્લેન ચલાવતા આવડવું હોય તો જ કહેજો પ્લેન ચલાવો. રિક્ષા ચલાવવાનું કહેશો તો રિક્ષા માટેનું કંઈ હશે ભાઈ, તમે જોડાશો તો કંઈનું કંઈ તો હશે જ ને. હા, એટલે બહુ મોટી વાત કરી રહ્યો છું. તો શું કહેવાય, there is so many project coming. તમે ફર્ટિલાઇઝ કરીને જ આવશે તો you will be come on in, not soon, maybe later. જેને ઈચ્છા વધારે હોય તો એમને કહેજો. ઓકે, તો લેટ્સ ગો. અને શું કહેવાય કે કાલે તમારો વિડીયો પટેલની જોડે જાઓ, કાલે સવારે ઉઠો, આ સાંભળો, પછી બપોરે જાઓ તમારે ઉઠ્યા છો ત્યારે કે ભાઈ લો મારો વિડીયો, કઈ રીતના તમારે જાતને શાંતિથી બેસી જાઓ. ભગવાનને જે ભગવાનના મંદિરે જતા હોય ત્યાં જાઓ, પહેલાં એકવાર નહીં ધોઈને હું શું કરું કે ભગવાન આ રીતના કહે છે ભાઈ, હવે પેલા ભાઈ કાકા ગણો, જે ગણો, મામા ગણો, બરોબર ને? તો શું કહેવાય કે આપણે પછી ઉતારો વિડીયો તમારો, કોઈને કહો ભાઈ ભાઈબંધ અહીં આવો, હેલ્પ કરો. ના હોય ફોન તો પછી બીજા કોઈને જોડે ફોન એને કહો ઉતારીને મોકલી આલ બાપા. પટેલને પકડો, પટેલની જોડે ફોન હશે, મેં ચેક કરાવી નાખ્યું, અમે કીધું કે છે કે આટલો વિડીયો તમારા ફોનમાં ઉતારીને મોકલી આલો, મૂકી દેવાનો. નવું ગ્રુપ આવી જશે અને તમારો ફોન નંબર લઈ લો. ના હોય તો રિક્વેસ્ટ કરો, તમારું ટેલેન્ટ હશે તો અપાવીશું, બરાબર? લેટ ધીસ મેક ખબર. આપણું આપણે જો 15 દિવસમાં લાઇસન્સ આવે ને તો ઇન્ટાયર ત્યાં રિસોર્ટનું માર્કેટિંગથી માંડી, એકાઉન્ટિંગથી માંડી અને સપ્લાય બધાનું છે ને હેન્ડલિંગ ત્યાં લુણાવાડાના સ્ટાફને આપીશ. કયો રૂમ ત્યાં ભરાયો, કયો રેવન્યુ આવે, બધું અહીંયા કાઉન્ટિંગ થશે. પછી આપણી ઓફિસ બની રહે છે, આખું અહીંયા હેન્ડલ ગ્રુપ હેન્ડલ કરે, એ બધાના પૈસા આપણા બચી જશે અને અહીંયા આવી જશે. બધા શરૂઆત. હવે તો બધા કેટલા મારી અમેરિકાની મારી ખાસ જે ડીજા એજન્સી છે આપણી, ત્યાં એકદમ સિક્યોર, ત્યાં અહીંયા કોઈને ઓળખે જ નહીં, મગજમારી જ નહીં, બધું ખાલી ટેક્સનું ભરવાનું મોકલે, ડબલ ચેક અહીં થઈ જાય, ખાલી એકાઉન્ટિંગ થાય, પૈસા કંઈ નહીં જાય, એવું કશું નહીં. કેટલી મોટી વાત છે. સાદિકભાઈ ને પ્રત્યેકને મને વેરી નાઇસ, બિગ હેલ્પ. ભાઈ એ લોકો તમારું ત્યાં કરે, ત્યાં જઈને એ લોકો બધું થાય. અને નીતિની પણ હવે સુપર બિઝી, તો કદાચ ત્યાં જ થાય છપાયા. સેમ ઇન્ટરનેશનલ બિઝનેસ આવશે, એ બધાની પણ ઘણા એકાઉન્ટ છે આપણે ત્યાં જ થશે. ટ્રેડિંગને આપણું ત્યાં થશે, બધું ત્યાં થશે. મેન તો કેટલા બધા રોજગાર મળશે. યંગસ્ટર ઇઝ ટાઈમ ફોર યુ. તમારું ક્લેવરિટી હોય ના હોય મને કહો કે ભાઈ મારે બસ મને એક વાર તમે મને ટ્રેનિંગ ઝોનમાં મૂકો, અમે મૂકીશું, બરાબર ને? તમારી સગવડ ના હોય, આ ના હોય, ઈચ્છા છે હું શીખી લઈશ, યાદ રાખજો. મને એમ કહેશે કે ભાઈ મને આવડતું નથી પણ આમ ફાસ્ટ લર્નર હું હોઉં તો હું શું મોસ્ટલી કહું, પણ એ હું કહું તો ભાઈ મને ખરેખર, બાકી ના હોઉં તો ના કહું. ના ભાઈ જોજો ભાઈ, તમારું બીજું કાંઈ હોય કામ મને કહેજો કે મને શું કહેવાય ફેક્ટ વોટ યુ કેન ડુ. કારણ કે અમુક તમે રાઇડર ચૂઝ કરીને મૂકીશું, પછી એમ ના ખબર પડે કે વેસ્ટિંગ ટાઈમ. મારી વાતમાં દમ છે. ઓકે, ગ્રુપમાં જોડાઓ. અને એવું નથી, યંગસ્ટર અમુક ગ્રુપમાં જોડાઈ જાઓ તમે અંદર, ભલે પછી તમે શું કહેવાય કે આપણે. અને યાદ રાખજો, આ બધો ફંડ છે ને એ છોકરાને કે એને નહીં જાય, મેઇન જશે તમારા મેઇન એમાં પંચમાં જશે.
તમને તમારો પાર્ટ તમારો પગાર ટાઈમને કંઈ મળશે મેઇન પ્રોબ્લેમ. તમે ત્યાંથી જે કાંઈ બનાવશો એ બધું તમને ત્યાં જ મળશે, મારે નહીં જવાનું બરાબર. એટલે શું કહેવાય કે સો મેની વેઝ. અને તો શું ઇઝ ગોઈંગ સુપર. અને આ બધું જે શું કહેવાય અહીંયા જે થાઈલેન્ડમાં અમે બીજાને આપીશું એ બધો પગાર ત્યાં જ હશે. તમે ત્યાંનો ત્યાં કરશો તમારે બધાને મળશે ને. અને પછી એ ફર્ટિલાઇઝ કરશે. ધારો કે 1લી તારીખે જે રીતના બધું નક્કી કર્યું છે અનાજ આપવાનું આ ને તે, એટલે શું કહેવાય કે ખાલી ઓનલી પ્રોબ્લેમ થશે આવું બધામાં શું કહેવાય કે તમે બરોડા કઈ રીતે મોકલશો, એનું કઈ રીતે ભાગ પાડશો અને કેવું કરશો. એટલે અમુક મારે તેમ હતું કે હવે ત્યાંનું ત્યાં તમે કહી દો અહીં જે આપ્યું અનાજ એવું ત્યાં એકવાર આપી દો તો એ લોકો એમની રીતે કરી નાખે. તો શું કહેવાય કે હાલું નો આ તો આવ્યું જ અનાજની વાત. એટલે હું તમને ફેક મારા દિલનું કહું છું ભાઈ, હજુ કહું છું હું કંઈ ચેન્જિંગ કે એવું કરવાથી માંગતો, પણ હું તમને કહું છું કે ઇઝી વર્ક કહું છું. આપણે આગળ વધવાનું છે, એમાં અટવાય નથી કરવાનું. પેલાનો આમ કોઈને મંદુક નથી કરવાનું. પણ તો ચલો તમે લોકો દૂધની અંદર સાકર મળી એમ કરી નાખ્યું છે હવે તો મને ગમ્યું બરાબર ને. અને શું કહેવાય આ તમારી ભક્તિ છે, આ તમે જે પ્રે કરો છો ને એ મારા દિમાગમાં માતાજી ગણો ભગવાન ગણો ને મુખ્ય આટલું બધું કોઈ ના વિચારે લાવું પણ કેમ ખબર નહીં તમારા લોકોનું ભગવાનની જે આરતી પ્રે દુઆ છે ને એ મને મુકાઈ રહ્યું છે આમાં. આ તમને હું કહું છું આ યોગીભાઈ ફેક છે કોઈ નહીં. હું તમને આ જે મારું દિલ જે કહે છે ને એ મુજબ હું તમને કહું છું. એનીવે ઇટ્સ સો બ્યુટીફુલ ડે. તો હવે શું કહેવાય કે અને યા there is so much community here. એ આપણી ખાસી લેનો છે. એક વાડીએ બાંધવાની છે. એ વાડી આવે ને ઓ ભાઈ તો ભાઈ. અને બીજું એક સપનું પાછું સાકાર થઈ ગયું. નામ નથી કહેતો હમણાં ઓકે કોના નામનું છે પણ શું કહેવાય કે આપણે એક નાતની વાડી બનાવી અહીંયા. કારણ કે અહીંયા છે ને ધીમે રહીને શું કહેવાય કંઈક કરવું પડશે આપણે અહીંયા આપણા માણસો લાવવા માટે. ધીમે ધીમે વધારે આગળ વધવા મળે. ભણવાનું એજ્યુકેશન વધારે બધું લીગલી અનલીગલી કાંઈ જ નહીં ભાઈ. નો 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 ઈચ્છા ધારે બધાની વચ્ચે કેમ કરે છે કોઈ એકનું તો ભગવાન સાંભળશે ને ઉપરવાળો. અમુક વસ્તુ ઉપરવાળાનો હાથ હોવો જોઈએ થશે. એનીવે ચલો તો પછી બરાબર યંગ ગ્રુપ આપશે એમાં અમે જોડાયેલો. તમે કંઈ પણ મેસેજ મૂકશો ને સીધો મારી જોડે જશે. પછી મુકુલ જાભી આવશે એ એનું હેન્ડલ કરશે લીડરશીપ. એની જોડે અમિત જોડાયેલો હશે, મનીષભાઈ પરેશભાઈ હું, અને પછી એમાંથી બીજા બધા જોડાયેલા મૂકીશું. એમાંથી બધાને 1 by 1 કોની કાબિલિયત શું છે જે કાંઈ હોય 40 વર્ષનો પણ યંગસ્ટર જ કહેવાય ભાઈ. એ મૂકી શકે એના દિલની વાત હોય તો. એના પટેલને જોઈને મૂકે ને મારી પટેલને 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે બાપા. દારૂ પીધેલો માણસ હોય ને ના મૂકે પણ એ એમ કહે કે ના ભાઈ હું આજથી દારૂ મૂકું આ હું તમને વચન આપું છું. કાલથી નહીં, પરમ દિવસથી નહીં, હોળી આવવાની છે ત્યારથી નહીં, પેલું પતે ત્યારથી નહીં, એવું નહીં. મારામાં તો અભીથી તો હું આવવા માંગુ છું. મારે મારા છોકરાઓને એમનું જીવન સુધારવું છે તો આવો. નહીં તો ભલે તમે રહેશો ને અમે તમારી જગ્યા પર તમારા બીજા યંગસ્ટરો કમાશે ને તમને પૈસા કે જે મળવાનું છે એ મળશે બાપા. જે ઊંઘીમાંથી આજે ઇન્તકાલે જોડાશો તમે પણ પછી શું કહેવાય કે બસ આટલું કરનાર. પણ તમે આમાં આવશો જિંદગી 2-4 છોકરાઓ બહાર જવાનું થશે હમણાં વેરી સૂન બધું બહુ લાઈફ ચેન્જ થશે. હું આ ડ્રાઈવ કરું છું વાત કરી રહ્યો છું હમણાં બધું જ છે. હમણાં હું અહીંયા છું આ ગ્રુપ બની જશે પછી મારો થાઈલેન્ડ દુબઈનો પ્રોજેક્ટ પ્રવાસ આવી રહ્યો છે વેરી સૂન. then I'm going Thailand, Dubai, then I'm so busy. વેરી સૂન હમણાં મારે માયામી જવાનું આવ્યું છે તો કદાચ હું હમણાં નેક્સ્ટ વીકમાં શું કહેવાય પછી એ ટાઈમે ફર્સ્ટ આવી રહી છે તો મારે પછી એ મેક શ્યોર કરવાનું બરાબર ને. અને શું કહેવાય કે ફાઇનલ ડે ઓન હમણાં તો જો કે જ્યાં સુધી ટેક્સનું ના પતે ત્યાં સુધી તો શું કહેવાય કે નહીં અમે વી ઓલમોસ્ટ ડન. લુક લાઈક વી ગોઈંગ ટુ ધ સેમ ટ્રેડિશનલ વે. અને શું કહેવાય કે લેટ્સ સી
પણ ફ્યુચરમાં જે વધારે પ્રોજેક્ટ કરી રહ્યા છે આપણે, અને આમ વેરી ગ્લાડ નીતિને ખાસ મારે શું કહેવાય કે હમણાં ઇન્ડિયા બોલાવીને હવે દુબઈ જઈ રહ્યો છે, કારણ કે આપણું મેઇન બિઝનેસ અત્યારે દુબઈથી છે, ત્યાંથી બધું ટેક્સનું કરવાનું, લોયરને મળવાનું. થાઈલેન્ડમાં ગ્રાન્ડ ઓપનિંગમાં છે, ચિરાગ ત્યાં બીજી, લાલાભાઈ શું કામ કરી રહ્યા છે જબરજસ્ત, અપને તો અપને હોતે. ત્યાં કદાચ બીજા એક કે બે માણસને કદાચ જોઈએ આ ગ્રુપમાંથી કોણ આવે છે કેપેબલ હોય જવાના, ઇઝી પાસપોર્ટ ક્રિએટ, અને તો એને કદાચ મોકલી આપે તો ચિરાગને કદાચ હેલ્પ થાય તો લેટ્સ સી. પણ ગ્રુપમાં જોડાઈ જજો ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને રાત સુધીમાં મોકલી આપીશ. અમિત લોકોની જોડે હશે, દરેક પટેલનામાં હશે, અને એડમિન પણ હશે પટેલ, તો અંદર એડ કરી શકશે. અને પટેલને ખાસ રિક્વેસ્ટ છે, તમે મૂકો એ પહેલાં જરા વેક્સ્યોર કરી નાખજો. આ ભાઈ તમે જે કાંઈ મૂકો તમારું ફૂલની નામ, ક્યાંથી છો, ક્યાં રહો છો, અને શું કહેવાય તમે બરોબર ને સામે કયા એમાંથી જોડાયેલા છો, આપણે શું કહેવાય કયા પંચ જોડેથી તમે જોડાયેલા છો. જોકે તમે એમના પટેલમાંથી આવશે મળશે, અને શું કહેવાય કે બરોબર, એટલે હમણાં બોયઝનું એકલાનું છે, ગર્લ્સનું છે નહીં, બરોબર ને. પણ ગર્લ્સને પાછળ નથી રાખવાની, તો એ પણ પટેલની જોડે મળી કે પટેલનું એવું લાગે ને તો બરોબર ને, તો શું કહેવાય કે એમનું પણ કરી શકે કે કોઈ તમારું ગ્રુપ લીડર બનાવો અંદર. ભાઈ તમારા શ્રદ્ધાની જોડે મોસ્ટ લાઇકલી શ્રદ્ધા છે ને એની જોડે ઇન્વોલ્વ થવું પડશે. આમ થિંકિંગ અબાઉટ આ બાજુની સેફટી મારી બાજુની કહું છું કે હું તમારું ત્યાંનું આખું ગ્રુપ બનશે એમાં નહીં, તમને એમાં બિહાઇન્ડ હશે, બરોબર ને. આપણે પરી અને શું કહેવાય કે આપણે યસ અને ભાવનાને પણ અંદર ઇન્વોલ્વ કરીશું આપણે ખજાનચી તરીકે, બરોબર ને. અને ફરીને વેરી ટેકનોલોજી, ફરી તમને ખબર નથી, આપણા ડાભી કુટુંબ માટે છે ને એ આપણે એનું નસીબ ઉપયોગ કરીશું ને તો પ્લસ પોઈન્ટ છે, બરોબર ને. એટલે એમનું પણ શું કહેવાય કે આપણે બધાનો ઉપયોગ કરીએ ને, આપણે શું કહેવાય કે બુદ્ધિનો, હવે આપણા ઘરની જ શું કહેવાય બહુ કહેવાય આપણે, એટલે અને ભાવનાનો એનો પણ ઉપયોગ થશે. આપણે શું કહેવાય કે આ લોકોને ભાવનાને બધાની નાતની બધી ખબર હશે લેડીઝ વર્ગને, તો એ વેરી ફેક ડીલ કરી શકશે. અને ભાવનાને ડાબી ગ્રુપ જોડે ખ્યાલની ટ્રેન છે, ખજાનચી છે મેઇન જે પૈસા હોલ્ડ કરે, એટલે યોગીભાઈને કેટલો વિશ્વાસ હોવો જોઈએ. એટલે શું કહેવાય કે એને એટલે એ પણ વેરી ગુડ છે. એટલે બધાની વચ્ચે પણ કરીશું લેડીઝનું કંઈ, અને અમે લોકો તો ખાલી મોનિટર કરીશું. લેડીઝનું છે પેલા જેન્ટ્સનું કરો કેવું જાય છે 2-3 દિવસ 4 દિવસમાં, પછી એમને એડ કરી. અને ત્યાં સુધીમાં મારું કામ એ છે કે કયું કામ ત્યાં આપી શકીએ આપણે. હું દરેકને હવે અહીંનું છે તો અહીંયા હું કાલે પ્રતિક લોકોને પૂછીશ, સાદિકભાઈને પૂછીશ, પછી નીતિનને હું ત્યાં પૂછીશ, ચિરાગને પૂછીશ, એવી રીતના શું કહેવાય દુબઈવાળાને પૂછીશ. હું બધાને અલગ અલગ રીતે હું પૂછીશ. આ બધું હું શું કહેવાય રોહન અને એમને પૂછીશ કે કયું પેલું આપી શકીએ ત્યાંનું, આ તે બધું હું કરીશ, બરાબર. અને ત્યાંથી આપણે કોને રાખીશું, કોમ્પ્યુટર છે, આ છે તે છે, બધું કરીશું. હું રેડી અહીંયા કરું છું. ઓકે, ફેસબુક પર મેસેજ જબ્બર જાય છે અને થેન્ક યુ ફોર ધેટ. લેટ્સ મેક ધીસ હેપન. તો બધાને મારા શું કહેવાય કે જય માતાજી. અને લેટ્સ what they call let's make this great happen, બરાબર ને. This is our like look at this area. I come home now, પેલું પણ હોમ જ છે, પણ this is where we grow up a lot. ભોલેનાથનું મંદિર ત્યાં છે, એટલે શું કહેવાય કે એકવાર દર્શન કરી દઈએ અને આગળ વધીએ. થોડું શોપિંગ છે, આ છે તે છે, અને બ્યુટીફુલ ડે છે. જીજો હાય રિયા, look at and look at Jijo. Hey, say hi. Oh my, hi. जय माता जी कहा ना बेटा, जय माता जी. ओके, जय माता जी कहा ना. Huh? I know. Okay guys, so thank you for watching.
લોંગ વિડીયો અને શું કહેવાય કે ગ્રેડ થઈ રહ્યું છે અને હોપફુલી આપણું શું કહેવાય કે અઠવાડિયામાં આપણું ટ્રસ્ટનો નિયમ આવી જાય એ પતી જાય તો એનું પછી થઈ જાય. કારણ કે હવે અમે લોકો શું કહેવાય મંથ વાઇઝ કરી રહ્યા છે. મારું પણ શું કહેવાય કે બધાને લાગશે કે કેમ કે અમે લોકો હવે 10 મહિનાનું જ ઇન્કમ આ તે આઉટ ગોઈંગ બધું એવરી મંથનું જ કરી રહ્યો છું. તો મારે ત્યાંથી કાંઈ પણ ઇન્કમ આવવાની હોય કંઈ હોય કે મારે બીજા બિઝનેસની વાત કરું છું તો એનો અમુક પ્રોફિટ છે ને મારા ડોનેશનમાં જાય એ રીતે કરાવી અને પછી આવતો જ રહે. તો માસથી ચાલુ જ છે. તો માસની તો ઓલરેડી અમુક ઇન્કમ તો આવી ગઈ છે. તો અમે લોકોએ 7:55 તો ખબર પણ છે કે હોળીના દિવસે પપ્પા આવશે તો એ અને સ્કૂટીનો થોડો ઇસ્યુ છે બધા હજુ એમ કહે છે એટલે શું કહેવાય કે તો જુઓ તો એ ગ્રુપ આવે છે ને મને ગ્રુપમાં કહો યંગસ્ટર કહો 2 જણને રાખવાના છે 2 ખાસ કેમેરામેન 2 જણ ચૂઝ કરીશું આપણે કે તે આ 7 મોહલ્લામાં ફર્યા જ કરે. એક બરોડામાં એ રાખીશું આપણે અને ત્યાંની આખી વ્યથા આપણે અમારા ગ્રુપમાં જણાવે. જેને પણ હોય વિડીયો પાડે કે હવે ટેકરી ન તો ટેકરી પર શું છે શું નહીં કોની શું સ્થિતિ છે આ છે બધું જ. મેડિકલનું અમને ખબર છે આવવાનું છે વાંધો નહીં એનું કામ એ આવીને એડ કરી દેવાનું. એનું કશું જ બીજું કામ નહીં એનું કે ભાઈ આ છે કંઈ નવી કહાની હોય આ હોય તે હોય બરાબર ને. એટલે આપણને થોડું શું કહેવાય કે સારો પ્રસંગ કર્યો હોય આ કર્યો હોય. પપ્પા ગયા છે એનો આખો અપ ટુ ડાઉન વિડીયો બધા ઉતાર્યો તો કેટલા મસ્ત આવ્યો. તો હમણાં ટ્રાય કર્યો છે આપણે બરાબર ને. અને મને છે ને શું કહેવાય કે આપણી જોડે 200-300 યંગસ્ટર છે ને આપણે બધાને રે ખજાનો છે યાર. હવે ઓટલા પર અમે બેઠા હતા એમ ના બેસતા. અમે તો પણ કામ પણ કરતા હતા ભાઈ અમે બેઠા હતા કરતા અમે જિંદગી જીવી નાખી. પણ જે દિવસે વાતનો વેણ વાગ્યો એ દિવસે આવો પૈસા કમાઈ ગયો. બીજો પ્રસોદા રિવર ભાઈ અમારા ગામની રિવર અહીંની અમારા અહીંની નદી એમ કે નાખવું હોય કે કરવું હોય ને નારિયેલ કે કંઈ વહેતી નદીમાં નખાય ને જે દરિયામાં જાય તો અમે અહીંયા આવીએ આ નજીક આપણે રોસલનમાં આવી ગયા. આપણે હવે પેલી મેનવેલની ઓફિસ અહીંથી 15 મિનિટ દૂર છે આપણું ઘર અહીંનું 15 મિનિટ બરાબર ને. અહીંયા આપણું હતું પણ હાર્વીમાં ખલાસ થઈ ગયું. અહીંયા હતું આપણું ઘર ફૂલવાળું ઘર હતું ને અહીંયા હતું સંકરિક રેન્જ પર સિયાનાનું પોઈન્ટનું પણ ગયું 2 ગયા હતા ફેરી. એની ઇઝ અ કાવ પ્લેસ કે જો કરાય તો શું કહેવાય તો લેટ્સ મેક ધીસ હેપન. અને શું મને શું કહેવાય કે નાતનું ખબર છે કે બધાનું અમુક શું કહેવાય કે ટેમ્પલથી મારી બધાનો પ્રોજેક્ટ છે. મને પેલા ટેકરીવાળા શું કહેવાય પટેલને પણ કહ્યો સોરી મને નામમાં પ્રોબ્લેમ છે થોડો વાર લાગશે પણ એટલીસ્ટ તમારું ટેકરીનું નામ યાદ રહ્યું એમ કોને. અને દરેકના વિડીયો પણ આવી રહ્યા છે. તો હું છે ને એક અમારો ધીસ ઇઝ મી ઓકે ધી એક્સ્ટ્રા પ્લીઝ મારું થોડી ઘણી તમારે મને જવા દેવો પડે પછી એમાં એમ ખોટું ના સમજતા આમ જસ્ટ ફોર ફન. મારે કંઈ બતાવી કંઈ કરવું નથી કશું નથી બરાબર ને. અને આ ગ્રુપની અંદર ભગવાન કરશે તો મારી વહુ પણ હશે ને રાજની વહુ પણ હશે કદાચ શું કરે જો ખરેખર એવી લાગશે તો શું કહેવાય મારે પૈસા આવડી નથી જોઈતી. મારે પૈસા સાચવી શકે ને એ જોઈએ છે. કદાચ હમણાં મળી જાય ગ્રુપમાં મારે બધા એમ કહે છે કે નાતમાં મારે પોતાની નાતને જ બધા એમ કે અરે યાર એમ કરતા બહાર જુઓ હા બોલો. પણ અમુકે કહ્યું છે કે ના તમે જુઓ તો જુઓ બરાબર ને. એટલે પણ એ વસ્તુ તો હું બીજી રીતે પણ કરી શકું. આ તો આખી નાતની વસ્તુ. આ બધું તમને લાગે કે યોગીભાઈને કેમ ખબર છે આ બધું પપ્પા મને 2 વર્ષ મારી જોડે ફર્યા ને અહીંયા બધી વાતો પપ્પાએ કરી. આમ હું તમને કહું આ પપ્પા ત્યાં આવ્યા હતા જેમને આશીર્વાદ લીધા ને એમને ખબર નથી કે એમને આખો આનું બીજ પપ્પા રોપીને જતા રહ્યા તમારા દિમાગમાં. પપ્પાએ મને કેવું મારા 2 ભાઈઓને કહ્યું કે હવે ટાઈમ આવી ગયો બેટા. જ્યાં સુધી નીતિન પીતો હતો પપ્પાએ ના કીધું નહીં એની જાતે જીવે બધા. જો બંધ કરીને માતાજીએ કહ્યું કે ડન ગુડ છે. હવે જો લાઈફ ચેન્જ થઈ ગઈ ને બધા કેટલી જવાબદારી કેવું દોડે યાર.
ઊંઘતો નથી એ ભાઈ. ચિરાગ થયા 2 મહિનાથી ભાવનાની શકલ નથી જોઈ, બરોબર ને? હા, એટલે શું કહેવાય બિચારા છે. એ તો જોકે શું કહેવાય, BMW ચલાવવાનું નથી તો એમ્બેસેડર કોણ ચલાવે દિવસ? માફ કરજો બાપા, અરે જય માતાજી. અમે અમારી પાસે એમ્બેસેડર છે. શું કે ચિરાગ તો ભગત માણસ છે. નીતિનનું કઈ કહેવાય તો મારી જેમ છે, પણ આ તો હવે બધા કેમ બોલાઈ જાય છે ભાઈ? માફ કરજો ચિરાગ. હા, રિસ્પેક્ટ. આમ ઓકે. આજ મારા છોકરા શું કહ્યું કે ડેડી, મને મારા છોકરાએ છે ને એક વસ્તુ કહ્યું, બહુ મોટી વસ્તુ કહ્યું. કોને કહ્યું? મેં વિડીયો યુટ્યુબ મેં કુછ બેટા યુટ્યુબમાં કેમ આગળ વધતું નથી આપણું? મને એને મને કે ઓપન કરો. મેં ઓપન કર્યું. મને કે આ 40 મિનિટનો વિડીયો છે. મને કે તમે જોયો? મેં કહું ના. મેં ઉતાર્યો તો મને કે ના, એકવાર બેસીને જોયો આખો વિડીયો. મેં કહું ના, બરોબર ને? તો મને કે દેટ્સ વાય. એટલે પછી મેં એને શું કહ્યું ખબર છે કે હું જો એને જોવા બેસું ને અને જે વાત કરું છું ને તો હું 40 મિનિટ જોઈશ. મને કે યસ, કે જે તમારો વિડીયો આખો જોશે ને, મને કે હાઉ યુ ગેટ 2 વ્યૂ, 4 વ્યૂ, 5 વ્યૂ, some views 8 વ્યૂ, 9 વ્યૂ, 100 વ્યૂ, you see them, that's meaning people honestly see you slow by slow. એમ કહ્યું. એટલે શું કહેવાય, એનો કહેવા મતલબ એમ હતો કે હું આજે 40 મિનિટનો ફેસબુક પર વિડીયો બનાવું છું ને, આ ઇમ્પોર્ટન્ટ વાત એ હું 5-10 મિનિટમાં મૂકીને પણ કહી શકું, અને અમે લોકો એ કરવાના છીએ. આ તો ચાલી તમારી વાત હોય એટલે ચાલી હું ફેસબુક ડ્રાઈવ કરી રહ્યો છું. મારે બેસ્ટ વસ્તુ ડ્રાઈવ કરતો હોઉં ને, બરોબર ને? ડ્રાઈવ કરતા અમે ઠોકીએ છે. મીન્સ જય માતા. આમ શું કહેવાય કે અમે આપણે એટલે આપણે શું કહેવાય કે વાંધો નહીં, ચલો તો બધા જોડાઈશું. આપણે યંગસ્ટર છે તો પછી એમાં પછી શું કહેવાય કે હું મારા જે અમુક જે વિડીયો બનાવવાના છે, અમુક જે મારું સપનું છે ભાઈ, હવે મેં જે સપનું જોયું છે એ પણ સાકાર એમાં કરીશું. આપણે એમને બધી રીતે ટ્રેન કરીશું. આપણે એમને છે ને ક્રિપ્ટોનું પણ જ્ઞાન આપીશું. કોને ક્રિપ્ટોનું જ્ઞાન આપવા જેવું છે, કોને ટ્રેડિંગનું જ્ઞાન, કોણ કેટલો વિશ્વાસુ છે. યાદ રાખજો, તમે આ વસ્તુ યાદ રાખજો. આ સર્કલમાં આવ્યા ને જો આ કબ્રસ્તાન, ભગવાન દરેક આત્માને શાંતિ આપે. સેન્ડ ધેમ હેવન, ભાઈ. હું આ સંતરી રેન્જ આવે ને પેલી બાજુથી આ પછી નજીક આવી ગયા. હા, પણ શું કહેવાય કે બધાને કોણ કઈ બધામાં મૂકીશું. આપણે વિશ્વાસ કરે શું લઈ જવાનું છે એ 7 મોહલ્લા માટે કમાશે. હું છે ને પૈસા આપવાની વાત નથી કરતો, હું કમાવાનું આખું હું ખતરનાક ડિજિટલ વર્લ્ડ આખું છે ને હાથમાં પસરાઈ રહ્યો છું. આ લોકો આજે થાઈલેન્ડ જશે, અમુક જણ બિચારા પટેલ એવા પણ હશે કે સમાજમાં એમાં એટલા બીજી હશે, બહુ ટ્રાવેલિંગ નહીં કરી શક્યા. એ લોકોને જો માતાજીનો આશીર્વાદ હશે ને તો અમેરિકામાં આવશે. બોલો, આવું કોણ સપનું છે? આ તમારા લોકોની પ્રેયર મને બોલાવી રહ્યું છે બાપા. આ તમારા નારિયેલ જે વધી રહ્યા છે ને એ બોલાવી રહ્યા છે મને, બરોબર ને? લાઈવ ફેસબુક પર. બાકી તો મારે તો કોઈ લેવાની કઈ મારી શું ઈચ્છા લેવાની? હું કઈ થોડું ઘોડા પર બેસવાનું કહું છું એમ. એટલે શું કહેવાય કે નોટ ડિસરિસ્પેક્ટ, પણ આ એક વાત કહું, પણ ખરેખર કહું છું આ અમુક ચમત્કાર હોય ને તો જ આ બોલી શકે. હું પોતે વિચાર કરું છું કે હું આટલું બધું કેમ લાંબુ ફેસબુક પર ઉપરવાળા બોલાવી રહ્યો છે બાપા, અને એનો રસ્તો એ ઉપરવાળો જ કરશે અને કરી પણ રહ્યો છે. હવે એને હવે બોલાવી રહ્યો છે એને કરવો જ પડશે ને, બરાબર ને? પણ હમણાં તો શું કહેવાય કે હમણાં 2 વીક અહીંયા છું તો બધું એ બની જશે. ત્યાં સુધી મારું ટેક્સનું બધું પતી જશે, બરાબર ને? એટલે પછી અમારા સાદિકભાઈ શાંતિથી કોલોરાડો બહુ લોંગ વેકેશનમાં જવાના છે. ખતરનાક લોંગ છે, શું વાત કરે, બરાબર ને? એટલે શું કહેવાય કે બહુ લોંગ જશે. એટલે હવે દિવસ તમને કહેશે, તમે લોકો પણ કહેશે કે શું વાત છે. એટલે નથી કહેતો હું દિવસ દવા દમ બાપુ. તો એમના માટે આપણે શું કહેવાય કરવાનું છે. વાંધો નહીં, પ્રેમ છે એટલે કહું છું. જય માતાજી. હું વાંચી શકતો નથી હા, પણ ડ્રાઈવ કરું છું, સોરી. હું ડ્રાઈવ કરું છું તો હું વાંચી શકતો નથી. હું ટેક્સ નથી વાંચતો, સોરી. હું ડ્રાઈવ કરું ને તો હું જો તમારો ટેક્સ હું ઊભો રહીશ તો હું વાંચીશ એમાં,
બરોબર ને જયેશભાઈ? એટલે શું કહેવાય કે જો આ નવું જ ગેસ સ્ટેશન બનાવીને ખુલી ગયું, આ નિર્મલભાઈને કહો બાપા, હું અહીંયા શું કહેવાય આ બનીને ખુલી ગયું મારા ભાલા. મારે ઘાસ કાપ્યું કે નહીં, પછી આજે તો જે બાજુ જવાનું નથી ભાઈ. બધા ડિજિટલ વર્લ્ડ આપણે લાવી રહ્યા છે આખું, અને શું કહેવાય કે આખું ચેન્જ કરી રહ્યો છે. જુઓ પ્રેક્ટિકલી કેટલાય બિઝનેસ છે, સો મેની બિઝનેસ, સો મેની. અને શું કહેવાય કે આપણે એકાઉન્ટિંગ છે, આ છે, આપણે નોર્મલ કર્યા એનીવે. અને આપણે બે પ્રોજેક્ટ આવે તો એ સારું છે, તો એ ખાસા માણસોને એ બધું મળશે. ઓકે, સારી ભૂખ કેમ લાગી છે? આવું કેમ છે ભાઈ? કેટલા વાગ્યા? 3 વાગ્યા. રિયા, what I eat today? Huh? What I eat? I don't know. You're so high. You talk. What I eat? I don't know. What I eat? What do you cook today? You eat the boa, Huh? Yeah, the pataka boa. I know. And I'm in the live. Not a high live, it's called live. Stupid that. Huh? I'm in the live, it's called live. Anyway, bataka poma, huh? Something I eat less, that's one only I ask. And look, you see? But anyway, પણ શું કહેવાય કે ભાઈ, so I'm talking very serious for, about my community. You don't know. That's why I have to be very patient here to explain. But that's all from here, guys. These are favorite audio. Oh my God. You don't eat. Give me nothing. So thank you for watching. અને લેટ્સ ગ્રુપમાં બની જાઓ હવે, બરોબર ને? અને કાલ સવાર સુધીમાં આવી જશો, તૈયાર થઈ જાઓ. અને પછી આપણે શું કહેવાય કે 1લી તારીખથી જ ભાઈ અમુક તો શું કહેવાય કે ઇટ્સ કમિંગ અપ એવરી મંથલી બાય મંથલી જ આપણે કરવું છે ઓફિશિયલી. બધી કેટલી વસ્તુ છે ને, તો ઇટ વિલ બી હેલ્પ. 10 દિવસ છે આપણી 5-6 દિવસ જે કાંઈ હોય, સો વી શુડ બી પ્રોગ્રેસ, So that's all from here. અને શું કહેવાય કે બીજું તો હું શું કહી શકું? It's here for everybody. Did you say Jai Mataji? Huh? આ મારી લોનર કાર છે, કેડિલેક ઇઝ વેરી નાઇસ. અને યંગસ્ટરને કહું છું કે પ્લીઝ એડ થાવ, ગુડ છે. હા બેટા. And thank you for the watching. I'm in the beautiful Texas here. Nice weather, sun is shining. And શું કહેવાય કે ઓકે ગાઈસ, તો ભાઈ મેસેજ પછી વાંચીને હું કદાચ આન્સર આપી શકું. અહીંયા અમે એટલા ભણેલા હોય, લાસ્ટમાં તો મજૂરી અપાવવા બાપ દાદાનો નાનો મોટો ધંધો કરતા હોય છે. એટલે મારા ભાઈ જયેશભાઈ, બધી વાત સાચી. આ ફેસબુકમાં શું કહેવાય લાઈવમાં આપણે શું કે તમારી વાત સત્ય છે. મને ખબર છે જે કાંઈ ધંધો કરતા હોય, જે કાંઈ કરતા હોય, મજૂરી મેં જોયું. મારો પોતાનો ભાઈબંધ મનોજ મેં જોયો, અમારી જોડે અમે જ્યારે જઈએ ગામમાં, બરાબર ને, એ વિઠ્ઠલભાઈ જોડે જયંતિભાઈ જોડે જાય. કરિયાણાની દુકાન હતી ત્યાં શું કહેવાય ડોકેલા, અમે જતા હતા, થેલી ભરીને પૈસા આવી જાય. અમે બધાનો એટલે કાર્ડ ઉપર એસની કાપે ને, પણ લીગલી અનલીગલી કંઈ જ નહીં. પણ અહીં આવીને ઝઘડો કરીને ગણતા ત્યાં મનોજ અમારી જોડે કાંઈ બોલો. એ મારી જોડે મને ખબર છે. મનોજ હું જ્યારે પણ જઉં ને, આજે જોયું પોદાળી લઈને એને આજે આપણું જે ડાભીનું બનવા માટેનું ખોલ્યું, એમાં એને કામ કર્યું.
અમે તો મને મેસેજ મૂક્યો ને એને બહુ મોટી ઇમ્પેક્ટ કરી. એને જે પપ્પાનું વચન, પપ્પાનું જે વાત અને એ મનોજની જે ખોદારી મેં હાથમાં જોઈ ને ભાઈ, એટલે આ બધું મેં કર્યું. એટલે મેં ના કહ્યું કે નાતમાંથી છે ને બધા નહીં ભણેલા ભાઈ, એટલે બધા તો કોદાળી લઈને કામ પર નહીં જઈ શકે, પણ આપણે આ લોકોને એવા ક્લિયર કરીએ અને એ પંચ જોડે જાય એટલે પંચ જોડેથી બધાને શું કહેવાય, જો આપણે પહેલી તારીખે બધાને અનાજ જશે, બરોબર ને, એટલે એ રીતે શું કહેવાય, પંચ પછી બધાને ડિવાઈડ કરે, બધા માટે કામ કરે, અને લોકો અને પછી એ લોકોને જરૂર નહીં. એ વાત સાચી છે. તો હું એ બધો પ્રોજેક્ટ મારા દિમાગમાં આવી ગયો છે. આ બધું ઉપરવાળો ગોઠવી રહ્યો છે બાપા. અને શું કહેવાય કે હવે આગળ વધીએ આપણે. અને ભાઈ તું પણ અમની જોડે ગ્રુપમાં જોડાઈ જાય. પણ હવે લેટ્સ મેક ધીસ હેપન, કે આપણે આપણા સમાજની વાત આપણા સમાજમાં રાખીએ, બરોબર ને, ફેસબુક પર જાહેર ના કરીએ આપણે. પણ તોય શું કહેવાય કે અમુક જે વસ્તુ જે છે ને એ હું કેમ ફેસબુક પર કહું છું કે બધે મેસેજ પહોંચે છે, કારણ કે અમુક જે ગ્રુપ બનાવ્યા છે, મેં ડાભી સમાજનું બનાવ્યું છે, એ મારું પોતાનું છે, એમાં ડાભી લોકો જ છે બધા. હવે પટેલનું બનાવ્યું છે, એમાં પટેલ જ છે. તો પછી હવે નવું આ યંગસ્ટરનું ગ્રુપ બની રહ્યું, પણ બીજા બધા એમાં ફેસબુકમાં આવું પડે ને ભાઈ. એટલે પણ જે અમુક હું પ્રોપરલી અંદર નહીં જણાવું શું છે એક્ઝેક્ટ નહીં, હું ખાલી આનું મેઇન હાઇટ જ આપું છું. તમે યાદ રાખજો, હું એમ નહીં કહું એક્ઝેક્ટ કેટલા આપવાના છે, શું છે શું નહીં, એ નહીં કહું. એ બધું પંચ એ લોકો કરશે. પંચ જોડે અમારી વાત થઈ ગઈ છે, આ તો કહું છું. એનીવે ઇઝ અ બકીસ ઓફકોર્સ. આમ ટેક્સન, હ્યુસ્ટન, એચ ટાઉન બોય. મારા અમુક વિડીયો મૂકી રહ્યો છું ડાભી સમાજ ઉપર, તો આઈ ડોન્ટ નો ભાભીને એમ છે અમુક જણ તો ભાઈ શું કહેવાય, હોપફુલ ઇઝ નોટ, કારણ કે મારી છોકરી પણ જોવે છે વિડીયો. ઓકે, મેં એવા મૂકું છું કે મારી છોકરી પણ જોવે છે, મારું બધું એનું થોડું વધારે ઇન્ટરેસ્ટ છે. પણ શું કહેવાય, અને આપણે યંગસ્ટરને છોકરાઓનું ગ્રુપ છે ને એમાં એકદમ ફ્રેન્ડલી હું તમને એના જે મારી જે લાઈફ સ્ટાઈલ મૂકીશ એમાં હું તમને ઇન્સ્પાયર કરવા માટે મૂકીશ, જો બતાવવા માટે નહીં મૂકું. હું તમને મારું જે દિલથી એમાં મારું જે ખરેખર હું સંગીત હોય, આ હોય તે હોય, સ્ટોરી હું તમને દિલથી એમાં જે યંગસ્ટર જોડે થાય ને એ થાય, બરોબર ને. એટલે અને શું કહેવાય કે લેટ્સ મેક ધીસ હેપન. તમારી બુદ્ધિ હવે તમારું જે ફ્લેવર ઇવન હોય એમાં મૂકો યંગસ્ટરમાં અને આગળ વધો. આપણે શું કહેવાય, બરાબર ને, આ ખરેખર સમથિંગ ઉપરવાળો ક્રિએટ કરી રહ્યો છે સ્ટેપ બાય સ્ટેપ. આ શું કહેવાય, આ બધું થઈ રહ્યું છે, ઉપરવાળો કરી રહ્યો છે. મારા મોઢાથી ઉપરવાળો બોલાવી રહ્યો છે, બાપા સાચવી લેજે, મારા બોલે સાચવી લેજે. તે બોલાવ્યું છે તો હવે બરાબર ને થઈ જશે. જય માતાજી. માં પણ બેઠી છે ગુરુજી. ઓકે, તો ચલો બધાને જય માતાજી. હવે અમે અંદર શું કહેવાય એન્ટ્રી મારી ચૂક્યા છે, અંદર જઈશું તો અમે એન્જોય ધ સ્ટફ. અને શું કહેવાય કે તમને હું છે ને લોકલ પર અમારું શોપિંગ, એનું જે શાકભાજી હોય, અહીંયા આદુ કેટલા ભાવનું છે, મરચાં કેટલા ભાવના છે, અહીંયા જે અમે જઈએ ક્યાં એનું શું કહેવાય વિડીયો બનશે, પણ એ ડાભી સમાજ ઉપર આવશે. ખાલી એ પર્સનલ છે, પર્સનલી મારી વસ્તુ કહી એમાં હું કહી, બરાબર ને, તેમાં આવશે ખાસ. મારો આફ્ટર ધ વેલેન્ટાઇન ડે મોર્નિંગનો વિડીયો ખાલી ડાભી સમાજ ઉપર છે. અને ડાભી સમાજવાળાને મારી વિનંતી છે કોઈ વિડીયો ફોરવર્ડ ના કરો, કારણ કે તમારામાં રેકોર્ડિંગ થઈ જ જાય. જો કે મારામાં તો નથી એવું, કારણ કે તો મારું તો મિલિયન થાય કે વોટ્સએપ પર મેસેજ આવે તો પ્લીઝ તમારા માટે તમે કોઈ બતાવી શકો પણ એને ફોરવર્ડ ના કરતા. આ પર્સનલ છે, તમને ખાસ ગણીને અમારે રાખ્યા છે. તૃપ્તિબેનને મેં 2 વાર કહ્યું તો એમને પેલો મેસેજ મૂક્યો અંદર, તો હા મારા ખાસ મારા કાકાની છોકરી મારી બેન, તો મેં એમને રિમૂવ કરી નાખ્યા. અને મેં કહ્યું હતું કે આ બધા તો એ લોકો તમારી જો ચાર્જ લે, તમને કેમ આટલું મસ્ત સુપ્રભાતનું બનાવી આપે અને તમે બીજો મૂકો, તમારું શું કહેવાય કેમ એ અનલીગલી નથી, કેમ કે એને બનાવ્યું તમને ઇઝી લાઈફ કરી આપી, તમારા માટે બનાવ્યું કે તમે એને યુઝ કરી શક્યા.
તો એનો તમારા અંદર એક્સેસ થઈ શકે ને એમાં છે ને ભાઈ તમને હું કહું છું એમાં પેલું એક્સેસ તમે લખો મને લખીને જાળવા લખો એ ના મૂકો તૃપ્તિબેનને પણ મેં બહુ મોટું કામ આપ્યું છે અમારા રોહિતનો છોકરો છે એનું રોહિત આપી આવે મારી જોડે મારા તો કોઈ પણ વડોદરામાંથી શું કહેવાય સ્ટેન્ડઅપ થાવ એમની પાછળ હેલ્પ કરો અને શું કહેવાય પ્રોગ્રેસ થાય તો પછી શું કહેવાય there is so many doors can open after that બરોબર ચલો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ ઓલ ધ સ્ટફ અને શું કહેવાય કે મારો ગુલ્લુ પાછો આવી ગયો છે આમ હેપી આપણે આ ડોગની વાત કરી રહ્યા હતા અને બધું ગુડ થાય માતાજીની દયા છે બધું ઉપરવાળાના આશીર્વાદ હશે ને તો 7 પંચોની મુલાકાત થાઈલેન્ડમાં થશે બાપા ખરેખર બસ હવે તો દિલથી હવે ઉપરવાળાને હવે શું છે કે દિલમાં જે આવે ને હવે ઉપરવાળાએ હવે કબૂલવું પડે બરોબર ને सबसे पहले तो हमारा प्यार छीन के इसने पहले से ही अपने आप को भर लिया है એનાથી મોટી તો શું છીની શકે બીજું માં લીધી છે બરાબર ને હવે તો યાર બરાબર ને બેબી છે તો પછી બેબી તને પાછી રિપ્લેસ કરી છે બરાબર ને પણ ઉપરવાળાનું હંમેશા કહું છું જો ઉપરવાળાએ શું કે 2 આંખો આપી 2 હાથ આપ્યા 2 પગ આપ્યા 2 છોકરા આપ્યા 2 ભાઈઓ આપ્યા તમે જોયું નહીં કેવા આપ્યા બરોબર ને કે જે મારે જો નીતિન ચિરાગનો કેવું કરી રહ્યા જો રાહ જો 2 આંખો એ બૈરા હું જોઉં છું બસ અને ઉપરવાળા હું જોઉં છું બરોબર ને હવે તારી ઈચ્છા ઉપર મજાક કરું જતા જોક્સ હતો બરોબર ને અને જય માતાજી ભાઈ જય માતાજી સોરી હું ડ્રાઈવ કરું તો હું મેસેજ નથી જોઈ શકતો જો ઇન્ટરેસ્ટેડ હોય અહીંયા પણ હોય જો ટોલ આ $70 થાય અહીંથી છેક ત્યાં જવાના પણ આપણે તો જો કે શું કહેવાય કે ફર્સ્ટમાં જ આપણે બહાર નીકળી જઈશું આ તો કહું છું બરોબર આજની તારીખમાં એ છે ને દિલ છે ને ઘણી વાર શું કે આજે તો આમથી જ ફટ નીકળી જઈશું એટલે બાકી પેલામાં જ જવું લોંગ ટાઈમ જવું અનલેસ ફાસ્ટ જવું તો આ બહુ ઇઝી બેસ્ટ મેં શું કર્યો હતો નિયમ કે જ્યારે ઇમરજન્સી હોય ને કશે અહીંથી જવાનું આજ સીધો ડાઉનટાઉન ને મને 20 મિનિટમાં ડાઉનટાઉનમાં પહોંચાડી દેશે આપણું ઘર હમણાં અહીંયાથી છે 10-5 મિનિટ દૂર છે તો અહીંયા એન્જલ વાળું અને શું કહેવાય કે જો એટલે આ જો આ એક્સપ્રેસ રોડ છે આમાં કેવું છે કે ફની શું છે એકદમ ફની થિંગ કહું આમાં મેં એવું નક્કી કર્યું હતું કે જ્યારે પણ ઇમરજન્સી હોય ને ત્યારે આપણે આ રોડ ત્યાં એક્સપ્રેસ લઈશું લીધો પછી બાજુનો છે જ અમે થોડો ટ્રાફિક હોય પણ શું કહેવાય પૈસા ના ભરવા પડે પણ ઉપરવાળાની દયાથી અત્યાર સુધી આ બાજુ નીકળ્યો છું ને એમાં ઇમરજન્સી આવી જ છે ક્યારે પણ એ દર ફેર હમણાં તો છે કે આજે તો સન્ડે છે આ તો હમણાં જઈશ તો બહુ ઇઝી છે આ બેસ્ટ બેટ હમણાં આવી જશે પેલું તો ઓલ ધ વે ડાઉનટાઉન જવાનું હોય 59 પકડવાનો હોય કે કંઈ નોર્થમાં જવાનું હોય આ હોય તે હોય તો એ ટાઈમે એરપોર્ટ જવાનું હોય તો એ આ દોડ આવે અડધો કલાક પહેલાં જાઓ બાજુમાં જવાય તો $70 બચી જાય ટાઈમ તો એને જ રહેવાનો છે તમારે ખાલી થોડા પણ એવા ટાઈમે તમે જાઓ તો આ લેવો પડે એનીવે ધીસ ઇઝ ધ રોડ સી હાઉ ક્લિયર પણ ઓકે ગાઈસ તો મારી જોડે લોંગ વાત કરી પણ તો થેન્ક યુ ફોર ધેટ અમે લોકો હવે જ્યાં જઈશું ત્યાંના અમુક વિડીયો આવશે હું મૂકીશ આ ગ્રુપમાં એડ થઈ જજો હું તમને છે ને ઘરે જઈશ ને પછી હું છે ને ગ્રુપનું ત્યાં સુધી રેડી થઈ ગયું હશે તો હું પછી મોકલી આપીશ હું અમિતની જોડે હશે મનીષભાઈ પરેશભાઈ દરેક પટેલ જોડે અને નુકુલ જોડે હશે ઓકે એકવાર યુસ્તાના દર્શન કરાવી દઉં હવે જતાં હવે આવ્યા જ છો તો પછી જોતા જાઓ ઇઝ અવર હોમ ટાઉન જ્યાં અમે જોવાય છે જોઈ રહ્યું છે ધીસ ઇઝ હ્યુસ્ટન હવે એકદમ નજીક જ છે ને ડાઉનટાઉન ખાલી 20 મિનિટ જો અહીંથી તમને જોવાય છે ડાઉનટાઉન છે ને જો
See, this is Houston, yo. Beautiful. આખું બધું નવું બન્યું, આખું નવો એરિયા ડેવલપ થયો છે. આપણા શહેરમાં કેવું નવું ના બને, અમે આપણે તો અંતે જરાક આગળ છે. એટલે શું કહેવાય કે અમુક અહીંયા આપણે જમીન લીધી હતી ને, 20 વર્ષમાં પાકી ગઈ. અને અમુક છે ને આપણે આવ્યા ત્યારે શું કર્યું હતું, આમ તેમ લોનો લઈને પણ લીધી હતી અને પાકી ગઈ બહુ ટાઈમ પહેલાં. પણ અમુક તો વેરી ગુડ બન્યા. દેટ્સ ઓલ ગાઈસ, ધ બ્યુટીફુલ રોડ. જોઈ લો રોડ કેવા ચોખ્ખા છે, જુઓ કેટલા મજબૂતથી બનાવેલા, જુઓ તમે છે. સો ધીસ ઇઝ સો બ્યુટીફુલ યો. અને હું તમને એક બ્યુટીફુલ સીન કદાચ જ જોવા મળે, કદાચ મળશે તમને. બહુ બ્યુટીફુલ સીન છે. જો આખું પરલેન આવે ને, અહીંયા બાજુમાં જ કન્વેન્શન સેન્ટર બન્યું. અહીં ઓપન મોલ છે. અહીંયા આપણું પેલું મહાલક્ષ્મીનું ટેમ્પલ અહીંયા છે. આ તો પ્રતિકનો હન્ટિંગ એરિયા છે ભાઈ. આઈ મીન શું કહેવાય કે ફૂડ માટેનો હતો. અહીંયા બધા રેસ્ટોરન્ટો છે, કેટલી બધી રેસ્ટોરન્ટ અહીંયા છે. પણ શું કહેવાય કે ઓકે, સો લેટ્સ ગો લાસ્ટ વ્યૂ બિફોર આઈ ક્લોઝિંગ. ધીસ ઇઝ અવર હોમ ટાઉન ટુ હ્યુસ્ટન, એચ ટાઉન. મને એની પર હવે છે ને ડાભી સમાજમાં આવશે 2-3 વિડીયો એ પ્યોર એચ ટાઉનના, એ તમે જોશો. પણ લુક એટ હિયર, બ્યુટીફુલ વ્યૂ આવશે. ઓકે, 1 સેકન્ડ માટે આવશે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ. ઓકે, વી ગોઈંગ ઓન ટોપ ઓફ ધ બ્રિજ. બેલ્ટવે જ લઈ રહ્યા છે, પેલું એક્સપ્રેસ વેમાંથી બેલ્ટવેમાં આવી રહ્યા છે. આ થોડો સસ્તો હોય પેલા કરતાં. બહુ સારી રેસ્ટોરન્ટ અમેરિકન સારી, મેં જોઈ લેજો. સેમ હ્યુસ્ટન ટોલવે બેલ્ટવે 8. ધીસ અ બ્યુટી, ધીસ અમેરિકામાં કારીગરી જોઈ લો. દેખાયું હ્યુસ્ટન, દેખાયું? હા યાર, જોઈ લેજો હ્યુસ્ટન ત્યાં છે ને. Beautiful, yeah. Beautiful. Okay, guys, બધાને મારા જય માતાજી.